નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિહિર કોઠારી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 માં ગણિત પ્રકરણ 2 બહુપદી. આજે આપણે સ્વાધ્યાય 2.2 ની પ્રસ્તાવનાનો અભ્યાસ કરીશું. સ્વાધ્યાય 2.2 માં જે પ્રકારના દાખલા પૂછાય છે, બરાબર, તેમાં કેવા કેવા પ્રકારના સૂત્રોનો ઉપયોગ થાય છે, નિયમોનો ઉપયોગ થાય છે, તે આપણે આ વિડિયોમાં સમજીશું. સૌપ્રથમ આપણે દ્વિઘાત બહુપદી તેનું વ્યાપક સ્વરૂપ ax² + bx + c આ રીતનું હોય છે, બરાબર. આના પરથી આપણે આગળ અભ્યાસ કરવાનો છે. હવે આ બહુપદીના અંગોને આપણે ઓળખીએ. x નો વર્ગ આ ચલપદ છે, એની સાથે a ગુણાકારના સંબંધમાં છે, એટલે a છે એ x વર્ગનો સહગુણક છે, બરાબર. આપણે સમજીએ, a જે છે એ x વર્ગનો સહગુણક છે. x એ ચલપદ છે, x સાથે b ગુણાકારના સંબંધમાં છે, b એ x નો સહગુણક છે, બરાબર. x નો સહગુણક. હવે c શું છે? અચળ પદ. આ બાબતનો આપણે સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. આપણે એક આવી બહુપદીનું ઉદાહરણ લઈએ, બરાબર. 9x નો વર્ગ વત્તા 7x માઈનસ 6. તો આ બહુપદીમાં x વર્ગનો સહગુણક કેટલો છે? 9. તો આપણે a બરાબર કેટલો લખીશું? 9. x નો સહગુણક કેટલો છે? 7. તો b 7 થશે. અને અચળ પદ કેટલો છે? -6. નિશાની સાથે લેવાનો, નિશાની સાથે લેવાનો. -6 તો c થશે -6, બરાબર. એકદમ ઈઝી છે. હવે હજી અભ્યાસ કરી લઈએ આપણે આવી બહુપદીનો. 3x નો વર્ગ -7x -4. x વર્ગનો સહગુણક કેટલો છે? 3. તો a બરાબર 3 થશે. હવે b કેટલો થશે? x નો સહગુણક -7, નિશાની સાથે આપણે લેવાનો હોય, -7. અને અચળ પદ c કેટલો છે? -4. આટલો આપણે અભ્યાસ કરવો પડે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. અતિ અગત્યનો જે ટોપિક છે એ બહુપદીના શૂન્ય, બરાબર. દ્વિઘાત બહુપદીના શૂન્ય કેવી રીતે શોધવા અને શૂન્યોના સરવાળા અને શૂન્યના ગુણાકાર વિશે પણ આપણે સમજીશું, બરાબર. હવે દ્વિઘાત બહુપદી માટે, બરાબર, દ્વિઘાત બહુપદી માટે તેના શૂન્યોનો ગુણાકાર અને શૂન્યોનો સરવાળો અતિ મહત્વનો ટોપિક આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ, બરાબર. હવે આ ટોપિકની અંદર આપણે એક બહુપદી લઈએ. 3x નો વર્ગ -4x + 5, બરાબર. આ બહુપદી જે આપેલી છે, બરાબર, તેનામાં a કેટલો છે? 3. b કેટલો છે? -4. અને c કેટલો છે? 5, બરાબર. હવે આપણે કહીએ કે આ બહુપદીમાં શૂન્યનો સરવાળો કેટલો થશે, શૂન્યનો ગુણાકાર કેટલો થશે. સૌપ્રથમ આપણે આ બે સૂત્રોનો ખાસ અભ્યાસ કરી લઈએ, કારણ કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આવડી જાય એટલે આપણે કહી શકાય કે શૂન્ય જ્યારે શોધીએ,
બરાબર, ત્યારે તમને બંને શૂન્યનો સરવાળો સૂત્રની મદદથી શોધતા ફાવે તે ખૂબ જરૂરી છે. તો હવે આપણે ખાસ સમજવાનું છે કે શૂન્યોનો સરવાળો એનું સૂત્ર છે -b ના છેદમાં 1 અને શૂન્યોનો ગુણાકાર એનું સૂત્ર છે c છેદમાં 1. હવે આપણે સમજીએ -b ના છેદમાં 1 તો b શું છે આપણે હમણાં જ જોયું, બરાબર, અહીં b જોયો, અહીં b જોયો. b જે છે એ x નો સહગુણક છે. સમજો બરાબર, આ દ્વિઘાત બહુપદીની જ વાત છે. આ સ્વાધ્યાયની અંદર દ્વિઘાત બહુપદીની જ વાત થશે મોટે ભાગે, બરાબર, કારણ કે જે બહુપદીનો મહત્તમ ઘાત કેટલો હોય 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહે છે. બરાબર, હવે આપણે સમજીએ માઈનસની નિશાની છે. b શું છે તો x નો સહગુણક છેદમાં આપણે જોઈએ a શું છે x વર્ગનો સહગુણક. અહીં a કેટલો છે 3, કારણ કે x વર્ગનો સહગુણક a કહેવાય. બરાબર, આપણે સમજી લેવાનું છે. તો -b છેદમાં a એટલે શૂન્યનો સરવાળો, એટલે આપણે કહી શકીએ કે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. બરાબર, બિલકુલ સરળ બાબત થઈ. હવે તે જ રીતે શૂન્યનો ગુણાકાર, શૂન્યોના ગુણાકારનું સૂત્ર આપણી પાસે છે c છેદમાં 1. બરાબર, c એટલે શું છે અચળ પદ, 5 અચળ પદ કહેવાય. બરાબર, તો અચળ પદ છેદમાં a શું છે x વર્ગનો સહગુણક, તો છેદમાં અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. બરોબર, આ રીતે આપણે સમજવાનું છે. શૂન્યના સરવાળાનું સૂત્ર યાદ રાખવાનું -b છેદમાં 1. બહુપદીમાં શૂન્યનો સરવાળો શોધવો હોય, બહુપદીના શૂન્યનો સરવાળો કેમ શોધાય? -b ના છેદમાં 1 સૂત્ર લગાવવાનું. શૂન્યના ગુણાકારનું સૂત્ર શું? c છેદમાં 1. -b છેદમાં 1 એટલે -x નો સહગુણક છેદમાં x વર્ગનો સહગુણક. શૂન્યનો ગુણાકાર c છેદમાં a એટલે અચળ પદ છેદમાં x વર્ગનો સહગુણક. બરાબર, આ આપણને દ્વિઘાત બહુપદી માટે મળ્યા છે. બરાબર, હવે આપણે આગળ વધીએ. બરાબર, તો ખાસ કરીને ત્રિઘાત બહુપદીની આપણે ચર્ચા કરીએ. ત્રિઘાત બહુપદી, બરાબર, ત્રિઘાત બહુપદીમાં ખાસ કરીને સૌથી મોટો ઘાત કેટલો હોય? બરાબર, 3. તો ax નો ઘન પ્લસ bx નો વર્ગ પ્લસ cx પ્લસ d. આ એનું શું થશે? વ્યાપક સ્વરૂપ. બરાબર, હવે આવી ત્રિઘાત બહુપદી હોય, બરાબર, ત્યારે આ ત્રિઘાત બહુપદી માટે શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, બરાબર, એના સૂત્ર કેવી રીતે આપણે લાગુ પડે? તો આ ત્રિઘાત બહુપદીના દાખલા આપણે 2.2 માં આવતા નથી, સમજવાનું છે. ત્રિઘાત બહુપદીના દાખલા સ્વાધ્યાય 2.2 માં નથી, પરંતુ તેના હેતુલક્ષી પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. બરાબર, કેવા કેવા આપણે પહેલા સમજી લઈએ કે આપણે જે દ્વિઘાત બહુપદીના જે શૂન્યોની ચર્ચા કરી, બરાબર, દ્વિઘાત બહુપદીના, તો એના શૂન્યો આપણે 2 મળે, હંમેશા 2 મળશે. બરાબર, આપણે જોઈ ગયા છીએ કોઈ પણ બહુપદીના કેટલા શૂન્યો મળે? તો તે બહુપદીનો સૌથી મોટો ઘાત હોય તેટલા. તો દ્વિઘાત બહુપદીનો સૌથી મોટો ઘાત 2 છે, તો માટે તેના શૂન્યો 2 મળશે. તો આપણે એને નામ આપી દઈએ આલ્ફા અને બીટા. સમજાય છે? એક શૂન્ય આલ્ફા હશે, બીજું બીટા હશે. તો શૂન્યોનો સરવાળો જ્યારે આપણે અહીં કહીએ છીએ ત્યારે ખાસ સમજવાનું છે કે આલ્ફા પ્લસ બીટા, આમ સમજવાનું. શૂન્યનો ગુણાકાર દ્વિઘાત બહુપદી માટે તો આલ્ફા ગુણ્યા બીટા. એવી રીતે ત્રિઘાત બહુપદી માટે, બરાબર, ત્રિઘાત બહુપદી માટે જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે શૂન્યનો સરવાળો, અહીં 3 શૂન્ય મળશે, સૌથી મોટી ઘાત 3 છે, તો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, બરાબર, એનું સૂત્ર છે -b ના છેદમાં 1. બરાબર,
પછી શૂન્યોના ગુણાકારોનો સરવાળો કેવી રીતે આલ્ફા ગુણ્યા બીટા વત્તા બીટા ગુણ્યા ગેમા પ્લસ ગેમા ગુણ્યા આલ્ફા બરાબર સી છેદમાં a. આવું સૂત્ર એક હોય છે બરાબર. પછી નેક્સ્ટ ત્રણેય બીજોનો ગુણાકાર ત્રણેયનો બરાબર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા ગેમા તો આવશે -d ના છેદમાં a બરાબર -d ના છેદમાં a બરાબર. એના પછી 1 upon આલ્ફા પ્લસ 1 upon બીટા પ્લસ 1 upon ગેમા 1 ના છેદમાં આલ્ફા પ્લસ 1 ના છેદમાં બીટા પ્લસ 1 ના છેદમાં ગેમા. આનું સૂત્ર છે -c ના છેદમાં d બરાબર. અને લાસ્ટ બરાબર કે 1 upon આલ્ફા બીટા પ્લસ 1 upon બીટા ગેમા બરાબર પ્લસ 1 upon ગેમા આલ્ફા બરાબર b છેદમાં d. આ સૂત્ર આપણે મળે છે. તો આ સૂત્રો આપણે ખાસ યાદ રાખવાના છે. હવે આપણે નેક્સ્ટ ટોપિક એક લઈએ બરાબર ખાસ સમજવાનું છે કે જ્યારે ax² + bx + c માં a 0 કરતા મોટો હોય x વર્ગ નો સહગુણક a કહેવાય. a is greater than 0 a is greater than 0 હોય a 0 કરતા મોટો હોય ત્યારે બરાબર બહુપદી નો આલેખ ઉપરની તરફ ખુલ્લો પરવલય મળે છે. ઉપરની તરફ ખુલ્લો પરવલય કોને કહેવાય? આને બરાબર. જો ax² + bx + c માં a is less than 0 હોય a ની કિંમત 0 કરતા નાની હોય તો બહુપદીનો આલેખ બરાબર કેવો મળે છે? તો બહુપદીનો આલેખ નીચેની તરફ બરાબર ખુલ્લો પરવલય મળે છે. ખુલ્લો પરવલય નીચેની તરફ આવી રીતે બરાબર. આપણે આને કહીશું ઉપરની તરફ ખુલ્લો પરવલય. આ જે છે એ છે નીચેની તરફ ખુલ્લો પરવલય. બિલકુલ સરળ છે બરાબર. હજી એક આપણે જોઈ લઈએ કે જો સુરેખ બહુપદી એ x + b નો આલેખ કેવો હોય? સુરેખ બહુપદીનો આલેખ હંમેશા કેવો હોય છે? રેખા. કેવો હોય છે? રેખા મળે છે બરાબર. ફોર એક્ઝામ્પલ આવી રીતે એક રેખા મળે છે. તો આ રીતે આપણે ટોપિકને સમજવાનો છે બરાબર. વિદ્યાર્થી મિત્રો હવે આપણે આવીશું સ્વાધ્યાય 2.2 પર બરાબર. ટેક કેર. જય